ભરૂચના યોગી એક્સટેન્શનમાં થયેલ લોખંડની પ્લેટોની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે ચોરીની 40 લોખંડની પ્લેટો સાથે 2 આરોપીઓની અટકાયત કરી છે। એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવે, જે આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ તકદીરસિંહને સંયુક્ત બાતમી મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોગી એક્સટેન્શનમાંથી કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપરથી લોખંડની પ્લેટોની ચોરી કરેલ છે। તે બંને સમય હાલ દહેજ બાયપાસ સિલ્વી સ્ક્વેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને હાલમાં ચોરી કરવાની પેરવી કરી રહ્યા છે। આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા 2 ઈસમો મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા ગુનો કરેલ હોવાની કબૂલાત આપતા સદર ચોરી કરેલ લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો નજીકમાં વાવરૂ જગ્યાએ સંતાડી રાખેલ હોય, જે 40 નંગ લોખંડની પ્લેટો સાથે 2 ઈસમો શહેજાદ રાજ રહેવાસી મદીના પાર્ક સોસાયટી, બાવા રેહાન સોસાયટીની પાસે ભરૂચ તેમજ મોહમ્મદ ઇસ્લામ મોહમ્મદ હનીફ રાણા રહેવાસી મકાન નંબર 5 સફરી પાર્ક રેહાન ફ્લેટની પાછળ ભરૂચને પકડી પાડી ભરૂચ શહેર ડિવિઝન પોલીસે યોગી એક્સટેન્શનમાંથી થયેલ લોખંડની પ્લેટોની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે।